માંગરોળમાં તાલુકા વિકાસ અધિકારીની બદલી થતાં ચંદવાણા ગામે તેમનો વિદાય સમારંભ યોજાયો। છેલ્લા 2 વર્ષથી માંગરોળ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આરવી ઓડેદરાનો કાર્યકાળ યાદગાર રહ્યો હતો। તેમની બદલી થતાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સ્ટાફ તેમજ તાલુકા ભાજપ અગ્રણીની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશભાઈ ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ અને સરપંચો મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ટીડીઓ સાહેબના 2 વર્ષના કાર્યકાળની કામગીરીને સૌએ સ્મરણ કર્યું હતું। બાદમાં તેમને શ્રીફળ, ફૂલહાર, શાલ અને મોમેન્ટ અર્પણ કરીને ભારે હૃદયે વિદાય આપી હતી। માંગરોળ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરાના કાર્યકાળની યાદગાર પળો આજે યાદ કરવામાં આવી હતી। ચંદવાણા મુકામે મારી બદલી દ્વારકા થવાના કારણે અહીંયા વિદાય સમારંભ રાખેલો। આ વિદાય સમારંભની અંદર આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય પ્રમુખશ્રી, તમામ સ્ટાફ, તમામ પંચાયતના સભ્યશ્રીઓ આ તમામ હાજર રહેલ। આજે મારા 2 વર્ષના કાર્યકાળમાં માંગરોળ તાલુકાની અંદર જે ખૂબ સારા કામ, ખૂબ સારી રીતે લોકોના છેવાડા સુધી યોજનાઓ પહોંચી છે, તો એનો સર્વસ્વ યશ અને સર્વ જે મહેનત છે એ અહીંના આદરણીય ધારાસભ્યશ્રી, પંચાયતની બોડી અને કર્મચારીશ્રીઓને જાય છે। એ લોકોએ ખૂબ મહેનત કરી અને લોકોની ચિંતા કરી અને લોકો સુધી વધુમાં વધુ જે યોજનાઓ પહોંચે એના પ્રયાસો કર્યા છે। આ વાતનો મને આનંદ છે અને મને હજુ પણ આશા છે કે માંગરોળ તાલુકામાં આ જ રીતે હંમેશા કાયમીના માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ભેગા મળી અને એકબીજાના સાથ સહકારથી ખૂબ સારા કામ થશે। અને મને આજે અહીંયા આટલું સન્માન આપ્યું એ બદલ સમસ્ત અધિકારી અને સમસ્ત માંગરોળનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। ચંદવાણા મુકામે અમારા માંગરોળ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરાની દ્વારકા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા ભાજપના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને ઓડેદરા સાહેબને વિદાય આપવામાં આવી। અને ઓડેદરા સાહેબ ત્યાં દ્વારકામાં પણ જે રીતના માંગરોળમાં સારી કામગીરી કરી એવી કામગીરી કરે અને પોતાનું નામ રોશન થાય અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના।